સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 700 વીઘા જમીન અપાવવા બાબતે પૈસા લઈ પાછા પૈસા ન આપી છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે છેતરપિંડી આચર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદીએ તેના મિત્ર પરિચિત જમીન થકી આણંદ પાસેની 700 વીઘા જમીન ખરીદી કરી। એ જમીન વેચાણ પેટે કમિશન પેટે પૈસા મળશે તેવું કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ 700 વીઘા જમીન પેટે 1.34 કરોડ રૂપિયા પડાવી લીધા હતા। આ અંગે પોલીસે 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજ ગઈકાલ રોજે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાયો છે। સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે જમીનની છેતરપિંડી બાબતે, જેમાં જે.કે. સ્વામી, જુનાગઢ મંદિરના મહંત સ્વામી, એના ખજાનચી સ્નેહલભાઈ, દલાલ છે સુરેશ તુલસીભાઈ ગોરી અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદુરભાઈ ભરવાડ, એમની વિરુદ્ધમાં મેં આજે ગુનો દાખલ કર્યો છે। જેને અમારી સાથે ભોળવી અને સંપ્રદાયના નામ ઉપર પેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે કે બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલું છે, ગુનો આચરિત કરેલો છે। એ બાબત માટે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। ટોટલ રકમ કદાચ 1,71,00,000 કે 72 સમથિંગ જેવી છે। એમાંથી એ લોકોએ થોડાક રૂપિયા અમને આપેલા છે અને હાલની અંદર 1,34,00,000 રૂપિયા જેવી રકમનો ગુનો દાખલ કરાવેલો છે। રૂપિયા માંગવાની કેટલી વખત ટ્રાય કરેલી છે, પણ આ બધા બહુ મોટા માણસો આપણને જવાબ પણ નહીં આપે, ફોનમાં પણ પેલું એકાદા રિસ્પોન્સ નહીં આપે, એ રીતના વાત કરીને પેલું કરે છે। છેલ્લે જે અમારે ના છૂટકે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી અને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે। લાલચ અમને એ લોકો એવી લાલચ આપેલી કે તમારે કશું કરવાનું નથી, સ્વામિનારાયણ સંપ્રદાયની જગ્યા લેવાની છે, જગ્યા પણ તૈયાર છે, લેવાવાળા પણ તૈયાર છે, તમારે મધ્યસ્થી રહી અને એક પ્રોફેશનલ તરીકે તમે છો તો તમારું નામ એ લોકો સાથે સારી રીતે કરી અને એના અનુયાયીને કહી શકે કે જેથી કરીને તમે એટલું કરો, તમારે બીજું કશું કરો, તમને સારી રીતે તમારી દલાલી આપી દેશું અમે, કારણ કે 80-90 કરોડ રૂપિયા સુધીનો પ્રોજેક્ટ હતો, એટલે તમે સારી રીતે વ્યવસ્થિત અમે તમને ખુશ કરી દેશું, આવી રીતે અમને લાલચ આપેલી હતી। આમાં અમારે કશું રોકાણ કરવાનું હતું નહીં। એમાં જે પોઈચા જે સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો જે મંદિરનો જે પ્રોજેક્ટ છે ને, એ ટાઈપનો આખો સાબરમતી રિવરફ્રન્ટની અંદર એને આખો પ્રોજેક્ટ કરવાનો હતો। એ રીતના આખો 3D પિક્ચર સાથે અમને આખા બધા પ્લાન બતાવેલા હતા બધી વસ્તુ। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે જમીન 700 વીઘા જમીન અપાવવા બાબતે પૈસા લઈ અને જમીન નહીં આપી, પૈસા પાછા નહીં આપવા બાબતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે ગુનો આચર્યા અંગેની 420 અને 120B મુજબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલ છે। આ ફરિયાદના કામે ફરિયાદી પોતે બાલકૃષ્ણ બાલુભાઈ હડિયા કે જેઓ પોતે ડૉક્ટર વ્યવસાય કરે છે અને એમના એક મિત્ર પરિચિત જમીન દલાલ થકી આણંદ પાસેની 700 વીઘા જગ્યા ખરીદી કરી અને તેમાં એ જમીન વેચાણ પેટે આ કામના આરોપીઓને વચ્ચે કમિશન પેટે પૈસા મળવાના એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને 700 વીઘા જમીન પેટે ફરિયાદીએ 1 કરોડ રૂપિયા રોકડા આપેલા અને આ ગુનામાં અન્ય જે મદદગાર આરોપીઓ છે તેઓ સાથે મળી અને પ્રી પ્લાન કરી અને ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પૈસા પડાવી લેવા, છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। આ સમગ્ર હકીકતમાં 2016ની વાત એમાં દર્શાવેલ છે અને પોતે આણંદ સાબરમતી નદી પાસેની 700 વીઘા જગ્યાની ડીલિંગ બાબતેની ફરિયાદ નોંધાવેલ છે। ઇકોસેલે જે આખી સમગ્ર અરજીની તપાસ કરી અને ડ્રાફ્ટ ફરિયાદ મોકલી આપેલ છે તેની વિગત જોતા આ પ્રકરણમાં કુલ 7 આરોપીઓ છે। એ પૈકી ફરિયાદી સાથે એક સુરેશ શાર્દુલભાઈ ભરવાડ કે જે આ ગુનાના મુખ્ય જમીન વેચનાર આરોપી તરીકે 700 વીઘા જમીન આપનાર તરીકેનું નામ છે, તેમજ અન્ય સહ આરોપીઓ કે જે વચ્ચે ઇન્વેસ્ટર તેમજ દલાલ તરીકેની ભૂમિકા છે। જેમાં એક આરોપી તરીકે સ્વામિનારાયણનું એક મંદિર બનાવવાનું હતું અને એના માટે 700 વીઘા જગ્યા જોઈએ છે, એ પ્રકારની હકીકત જણાવી અને આ જમીન ખરીદવા અંગેનો સોદો કરવા બાબતની વાતચીત થઈ હતી। ફરિયાદની વિગત જોતા આરોપીમાં જે.કે. સ્વામી એટલે કે જય કૃષ્ણદાસ ગુરુ શ્રીનિવાસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ નાઓનું આરોપી તરીકે ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને તેઓ આ જમીન ખરીદવા માટે ઈચ્છુક હતા
અને 700 વીઘા જગ્યા ઉપર આ રીતે મંદિર બનાવવાની વાત તેમને કરેલી એવું ફરિયાદીએ તેઓની ફરિયાદમાં જણાવે છે.